અમદાવાદના બોપલ બ્રિજ પાસે આજે વહેલી સવારે બે કાર વચ્ચે ગમખોર અકસ્માત સર્જાયો હતો, જેમાં દારૂની બોટલોથી ખીચોખીચ ભરેલી ફોર્ચ્યુનર કારે યુટર્ન લઈ રહેલી થાર ચાલકને ટક્કર મારતા થાર ગાડીમાં બેઠેલા બે અને ફોર્ચ્યુનર કારમાં બેઠેલ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ફોર્ચ્યુનર કાર ચાલક રાજુરામ બિશ્નોઈને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે ફોર્ચ્યુનર કારનું સ્પીડ મીટર 200 પર બંધ થયેલું હોવાથી અકસ્માત સમયે આ કારની સ્પીડ 150 થી 200 સુધીની હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેને પગલે FSL દ્વારા સ્થળ પરથી પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા આજથી 5 જુલાઈ સુધી ઓનલાઈન રિક્ષાઓની બુકિંગ બંધ રહેશે। ટેક્સી ચાલકો બાદ હવે રિક્ષા ચાલકો પણ ઓનલાઈન કંપનીઓ સાથે કમિશન સહિતના કેટલાક મુદ્દાઓને લઈને સામે પડી છે અને જ્યાં સુધી ઉકેલ ના આવે ત્યાં સુધી આંદોલન શરૂ કર્યું છે, જેમાં રિક્ષા ચાલકોને પિકઅપ કરવાનો તેમજ ટ્રીપ કેન્સલ થાય તો પણ કોઈ ચાર્જ અપાતો નથી અને રિક્ષા ચાલકો પાસેથી કંપનીઓ દ્વારા કમિશન લેવામાં આવતું હોવા સહિતના અનેક મુદ્દાઓ પર રિક્ષા ચાલકો દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સુરતના અડાજણ પોલીસ મથકની હદમાં આવેલ સૌરભ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા PSI 5000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે, જેમાં એક દુકાનદાર વિરુદ્ધ પાર્કિંગની અરજી આવી હતી, જેની તપાસ સૌરભ પોલીસ ચોકીના PSI નીલમબેન મારું કરી રહ્યા હતા। ત્યારે આ અરજીમાં FIR ન નોંધવા બદલ મહિલા PSIએ 5000 રૂપિયાની લાંચની માગણી કરી હતી, જેથી ફરિયાદી ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતા ACBની ટીમે સૌરભ પોલીસ ચોકીમાં જ લાંચની રકમ સ્વીકારતા PSI નીલમબેન મારુને રંગેહાથ ઝડપી લીધા હતા।